આ સમયના માટે ફરીથી ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. આ સુંદર સમય પ્રભુએ આપણા જીવનોમાં આપ્યો છે અને હવે જ્યારે પ્રભુના વચનો મનન કરવા તરફ જ્યારે આપણે જઈ રહ્યા છે ત્યારે આવો આપણે ખાસ આંખો બંધ કરીએ અને પ્રાર્થના સહિત આપણે આપણી જાતોને તૈયાર કરીએ અને વચન સ્વીકારવા માટે આપણા મનોને હૃદયોને આપણે ખુલ્લા કરીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, આ સમયના માટે અમે ખાસ તમારો આભાર માનીએ છીએ. જ્યારે તમારા ચરણોમાં આવ્યા છે પ્રભુ, તમારી હાજરી અમારી સાથે છે. ચોક્કસ અમે અમારા હૃદયમાં પ્રભુ એ તમારી હાજરીનો એ સ્પર્શ જોઈ શકીએ છીએ. અને પ્રભુ, અત્યારે હવે જ્યારે વચનોનું મનન કરવા તરફ અમે જઈ રહ્યા છે ત્યારે પ્રભુ અમારા હૃદય અને અમારા મનોને તમે સ્પર્શ કરો. હા પ્રભુ, કોઈ બાહ્ય બાબતો અમને પ્રભુ એ વચનોથી બે ધ્યાન ના કરે કે પ્રભુ અમે એ વચનો સમજવામાં ઊણા ના ઉતરીએ, પરંતુ સંપૂર્ણપણે ધ્યાનથી અને પૂરા મનથી અમે પ્રભુ એ વચનો સાંભળનારા, વચનો સ્વીકારનારા અને વચનો પાળનારા તમારા બાળકો બની રહે તેવું તમે થવા દો. હા પ્રભુ, મને પણ તમારી કૃપાથી અને આત્માના ભરપૂરીપણાથી પ્રભુ તમે ભરી દો અને આ સમયને તમે આશીર્વાદિત કરો. દરેક વાલાઓના માટે પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. હા, અત્યાર સુધી એટલે કે માર્ચ મહિનાના છેલ્લા રવિવાર સુધી મંડળીને, વિંગોને અને પ્રભુ અહીંયા બેઠેલી તમામ વ્યક્તિઓને, મંડળીને કે કુટુંબ પરિવારો, નાના બાળકોથી વૃદ્ધો દરેકની સંભાળ રાખી છે, રક્ષણ જતન કર્યું છે. દરેક સમય સંજોગો પરિસ્થિતિમાં તમે પ્રભુ કૃપાળુ દેવ બન્યા છો, હાજરા હજુર મદદગાર દેવ બન્યા છો, પૂરું પાડનાર યહોવા ઈરે બન્યા છો. માટે આભાર માનીએ છીએ. અને પ્રભુ એ સર્વ બાબતો સમજીને કઈ રીતના અમે અમારા જીવન દ્વારા તમને મહિમા આપીએ, આભાર સુધી કરીએ, એ સમજવાના માટે ખાસ આજના વચનોની સમજ અને પ્રભુ એ વચનો સ્વીકારવા માટે, પાડવા માટે અમને તૈયાર કરો. અમે સર્વ તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ ઈસુ નામમાં પ્રાર્થના સાંભળવા માંગીએ છીએ. આમેન. પવિત્ર શાસ્ત્રમાંથી આપણે આજના જે વચનો જોવા માંગીએ છીએ, રાજાઓનું બીજું પુસ્તક, તેનો 12મો અધ્યાય. જૂના કરારમાં રાજાઓનું બીજું પુસ્તક, તેનો 12મો અધ્યાય અને 1 થી 16 કલમ પ્રભુનું વચન આપણે જોવા માંગીએ છીએ, જે આ પ્રમાણે છે. બીજો રાજા 12મો અધ્યાય 1 થી 16 કલમ, પાન નંબર જૂના કરારમાં 349. પ્રભુનું વચન આપણને જણાવે છે કે યહૂને 7મે વર્ષે યહોઆસ રાજ કરવા લાગ્યો. તેણે યરૂશાલેમમાં 40 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ સિબ્યા હતું, તે બેરશેબાની હતી. યહોયાદા યાજક તેને બોધ કરતો હતો. તે સર્વ દિવસો પર્યંત યહોઆસે યહોવાની દૃષ્ટિમાં જે સારું હતું તે કરો, તો પણ ઉચ્ચ સ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહીં. લોકો હજુ ઉચ્ચ સ્થાનોમાં યજ્ઞ કરતા હતા તથા દૂધ બાળતા હતા. યહોઆસે યાજકોને કહ્યું કે અર્પણ કરેલી વસ્તુઓના સર્વ પૈસા જે ચરણી નાણાં યહોવાના મંદિરમાં લવાય છે તે તથા દરેક પુરુષ દીઠ ઠરાવેલો લાગો તથા જે પૈસા યહોવાના ઘરમાં લાવવાનું હર કોઈને મન થાય છે તે સગળા પૈસા તે યાજકો પોતપોતાના લાગતા વળગતાઓ પાસેથી લે. અને જ્યાં કંઈ મંદિરની ભાંગતૂટ દેખાય ત્યાં તેઓ એ ભાંગતૂટ સમારે. પણ એમ થયું કે યહોઆસ રાજાના 23મા વર્ષ સુધી યાજકોએ મંદિરની ભાંગતૂટ સમારી નહોતી. ત્યારે યહોઆસ રાજાએ યહોયાદા યાજકને તથા બીજા યાજકોને બોલાવીને તેમને કહ્યું કે તમે મંદિરની ભાંગતૂટ કેમ સમારતા નથી? તો હવે પછી તમારા લાગતા વળગતા પાસેથી કંઈ પૈસા લેશો નહીં, પણ મંદિરની ભાંગતૂટ માટે તે સોંપી દો. યાજકોએ કબૂલ કર્યું કે હવે પછી અમે લોકો પાસેથી પૈસા નહીં લઈએ, તેમ મંદિરની ભાંગતૂટ પણ નહીં સમારી. પણ યહોયાદા યાજકે એક પેટી લઈને તેના ઢાંકણામાં છેદ પાડીને તેને યહોવાના મંદિરમાં પેસતા જમણી બાજુએ વેદી પાસે મૂકી. અને દરવાજાની ચોકી કરનારા યાજકો
જે સર્વ પૈસા યહોવાના મંદિરમાં લાવવામાં આવતા તે તેમાં નાખતા. અને તેઓને માલુમ પડ્યું કે પેટીમાં ઘણા પૈસા ભેગા થયા છે. ત્યારે એમ થયું કે રાજાના ચીફનીસે તથા મુખ્ય યાજકે ત્યાં આવીને જે પૈસા યહોવાના મંદિરમાંથી મળી આવ્યા તેની થેલીઓ બાંધીને ગણતરી કરી. તે તોડેલા પૈસા તેઓએ કામ કરનારાઓના હાથમાં એટલે યહોવાના મંદિર પર દેખરેખ રાખનારાઓના હાથમાં આપ્યા. તેઓએ તે યહોવાનું મંદિર સમારવાનું કામ કરનાર સુતારોને, કડિયાઓને, સલાટોને તથા પથ્થર ટાંકનારાઓને આપ્યા. ને યહોવાના મંદિરની ભાંગતૂટ સમારવા લાકડા તથા ટાંકેલા પથ્થર ખરીદ કરવા સારું મંદિરની સરામણીને પેટે જે સઘળો ખર્ચ થયો હોય તેને સારું ગણી આપ્યા. પણ યહોવાના મંદિરમાં લવાયેલા પૈસાથી યહોવાના મંદિરને સારું રૂપાના પ્યાલા, કાતરો, વાસણો, રણઝીંગડા, સોનાના કોઈ પાત્રો કે રૂપાના પાત્રો બનાવવામાં આવ્યા નહોતા. કેમ કે તેઓ તે પૈસા તો કામ કરનારાઓને આપીને તે વડે યહોવાનું મંદિર સમારતા. વળી જેમના હાથમાં તેઓ કામ કરનારાઓને આપવા સારું પૈસા સોંપતા તેમની પાસેથી તેઓ હિસાબ પણ લેતા નહીં. કેમ કે તેઓ પ્રામાણિકપણે વર્તતા હતા. દોષ નિવારણાર્થે તથા પાપ નિવારણાર્થે આપેલા પૈસા યહોવાના મંદિરમાં લાવવામાં આવતા નહીં. તે તો યાજકોના હતા. પ્રભુ આ વચન દ્વારા આપણે બધું એની કૃપાથી, એના આશીષથી ભરે. ખાસ આજે આપણે જે આપણો વિષય છે ખરેખર તો જે એલીસાના બાબતમાં આપણે જોઈ રહ્યા છે. અને એની અંદર એક આ બાબત પણ આવતી હતી, યરૂશાલેમના મંદિરની બાબત. તો મને એમ થયું કે આમાં આજે આપણે આ રવિવારે પેટી મૂકીએ જ છે અને ક્રમ પ્રમાણે એ પેસેજ પણ આવે છે. તો આની ઉપર આપણે ચોક્કસ મનન કરીએ અને ઉત્તેજન પ્રાપ્ત કરીએ, ખૂબ જરૂરનું છે. અને માટે પ્રભુએ કૃપા આપી આજનું આ વચન લાવવાના માટે પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. અને આપ સર્વનો પ્રભુ નામમાં ફરીને પ્રેમી સલામ પાઠવતા આવકાર કરું છું. આપ સર્વનો પણ આભાર માનું છું. આપની પ્રાર્થનાઓના માટે, સાથ સહકારના માટે, આપના પ્રેમના માટે, આપના ઉત્તેજનના માટે દરેક વાળાઓનો ખરાથી હું આભાર માનું છું. પ્રભુ તમને તેનો આશીર્વાદ આપશે. આવનાર દિવસોમાં આપણે સમય પ્રમાણે જોઈશું પણ ખરા કે કઈ રીતના એલીસા એ મૃત્યુ પામે છે. ને 13મા અધ્યાયમાં એ બાબત છે. 14મી કલમ કે એલીસા મરણ પથારીએ પડ્યો હતો. પરંતુ એ પહેલાં ખાસ આપણે જોવા માગીએ છીએ કે યરૂશાલેમના મંદિરની બાબતના માટે યહોઆસ રાજા દ્વારા જે બાબતો કરવામાં આવી કે પ્રભુના એ સેવક એટલે કે યહોયાદા યાજક દ્વારા જે બાબત કરવામાં આવીને ખરેખર એનાથી ઘણી સારી બાબત એ યહોવાના મંદિરના માટે થઈ શકી. અને એ વિશે આપણે ખાસ જોવા માગીએ છીએ. માણસના માટે થઈને એક બાબત ખાસ એ સમજવા માગીએ છીએ. અને ખરેખર આજનું જે આ વચન છે એ વચન જે પ્રભુએ મને આપ્યું છે અને એ વચન એ સંદેશા દ્વારા તમારે કોઈ બાબત કરવાની છે કે તમારે એ પ્રમાણે એની આધીનતામાં આવવાનું છે એવું નહીં. ખાસ આજનું વચન એ માટે છે કે તમારા હૃદયમાં ચોક્કસ પ્રેરણા તો છે. કેમ કે પ્રભુના આત્મા કામ કરે છે. અત્યારે આપણે બેઠા છે, પ્રભુની હાજરી આપણી સાથે છે. પ્રભુના વચનો વાંચતા પ્રભુના આત્મા આપણા હૃદયમાં ખરેખર પ્રેરણા આપી રહ્યો છે. એટલે આજના વચન દ્વારા ખરેખર પ્રભુ ઈચ્છે છે કે પ્રભુ જે દોરવણી તમને આપી રહ્યો છે હૃદયમાં, જે પ્રેરણા આપી રહ્યો છે, અને કેવળ આજના દિવસે જ આપે છે એવું નહીં. ઘણા સમયથી ચોક્કસ પ્રભુના આત્મા અને પ્રભુની એ ઈચ્છા તમારા હૃદયમાં પ્રભુ એ દોરવણી આપી રહ્યા છે. પરંતુ આજના વચન દ્વારા તમે એ દોરવણીને અનુરૂપ પ્રભુના મહિમાને માટે વપરાવો. બસ એ દોરવણી આપવા પૂરતું કે એની સમજ આપવા પૂરતું આજનું વચન છે. અને ચોક્કસ મને ખુદને આજના વચન દ્વારા એ ખાતરી પ્રભુએ આપી છે કે આવનાર દિવસમાં આ વચનની સમજમાં પ્રભુ એના સેવકોને, એના બાળકોને એ પ્રમાણે દોરવણી આપશે કે મંડળી એ ખૂબ જ આશીર્વાદિત બનશે. બેવલા મંડળી, બેવલા એટલે કે પ્રભુની સાથે જેનો વિવાહ થયો છે, વિવાહિતા,
અને એવી આપણી બેવલા મંડળી ખૂબ જ પ્રભુ આશીર્વાદિત બની રહેશે. આપવાની બાબતની જે સમજ છે, અહીંયા આપણે દાન પેટી સંબંધી જોઈએ કે યહોયાદા યાજકને એક એવો વિચાર આવ્યો અને એણે એક પેટી બનાવી. પેટી લઈને એના ઢાંકણામાં છેદ કર્યો, 12મો અધ્યાય 9મી કલમ. અને યહોવાના મંદિરમાં પેસતા એટલે જે પ્રવેશ દ્વાર હોય એની બીજી બાજુ વેદી હતી અને એ વેદીની જમણી બાજુએ આ પેટી એ મૂકવામાં આવી. ચોક્કસ બહુ ઘણો મોટો એનો આકાર હશે એવું માનું છું અને મજબૂતાઈથી એને બનાવવામાં આવી હશે. અને લોકો એ પેટીમાં પછીથી દાન લાવતા. તેની સાથે સાથે ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે કે દરવાજાની ચોકી કરનારા યાજકો જે સર્વ પૈસા યહોવાના મંદિરમાં લાવવામાં આવતા હતા તે તેમાં નાખતા. અને એ પ્રમાણે એ પેટીમાં ઘણા પૈસા ભેગા થયા અને ત્યારે ચીટનીસ એટલે કે ખજાનજીની નિમણૂકથી યાજકો તો ખરા જ, પરંતુ એની સાથે ત્યાં લખવામાં આવ્યું છે, આપણે 10મી કલમ વાંચીએ છીએ કે અને તેઓને માલુમ પડ્યું કે પેટીમાં ઘણા પૈસા ભેગા થયા છે. ત્યારે એમ થયું કે રાજાના ચીટનીસે તથા મુખ્ય યાજકે ત્યાં આવીને જે પૈસા યહોવાના મંદિરમાંથી મળી આવ્યા તેની થેલીઓ બાંધીને ગણતરી કરી. એટલે ચોક્કસ એમની પાસે એટલું બેલેન્સ એવું લાગ્યું હશે કે આપણે હવે આમાંથી મંદિરની જે મરામત કરવાની છે. અને ત્યાં આપણે જોઈએ છે કેટલા વર્ષો, 23 વર્ષ સુધી મંદિરની કોઈ જ મરામત થઈ નહોતી. અને બહુ ચોક્કસ એ બાબતની તાતી જરૂરિયાત હતી, કેમ કે આટલું મોટું મંદિર જે સુલેમાન રાજાએ બનાવ્યું બહુ ભવ્ય મંદિર હતું અને જો એને વ્યવસ્થિત રીતના એને મેન્ટેન કરવામાં ના આવે તો ઘણી ભાંગતૂટ થઈ શકે, ઘણું મોટું નુકસાન પણ થઈ શકે. એટલે ખૂબ જરૂરિયાતની બાબત હતી કે એને સમારવામાં આવે. અને એ જે પૈસાની ગણતરી કરી અને પૈસા દ્વારા આપણે જોઈએ છે કે પછી એ પૈસા સુતારોને આપવામાં આવ્યા, કડિયાઓને આપવામાં આવ્યા, સલાટોને આપવામાં આવ્યા, પથ્થર ટાંકનારોને આપવામાં આવ્યા. અને મંદિરની ભાંગતૂટ સમારવા જે લાકડા લાવવા કે પથ્થરોની ખરીદી કરવી, ટૂંકમાં માલ સામાનની ખરીદી અને દરેક કારીગરો, દરેક પ્રકારની એજન્સીઓને એ નાણાં આપવામાં આવે છે અને મંદિરની ભાંગતૂટ એ સમારવામાં આવે છે. ચોક્કસ આવું જ કંઈક આપણે અત્યારે બેવલા ચર્ચના માટે એટલે કે પ્રભુના મંદિરના માટે પણ આપણે આ જ બાબત કરી રહ્યા છીએ. અને મહાસભા EGM ભરવા દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો, બજેટ મંજૂર કરવામાં આવ્યું, એ બાબતોની મંજૂરી આપવામાં આવી. અને ત્યારબાદ આપણે અત્યારે કાર્ય ચોક્કસ જો ના ગયા હોવ તો હું ફરીથી કહું છું, સેક્રેટરી શ્રી દ્વારા તો કહેવામાં આવે છે, પણ હું પણ કહું છું પાળક તરીકે કે તમે જજો અને જે રીતના અત્યારે આપણું પ્રભુ મંદિર બની રહ્યું છે એના કામનું નિરીક્ષણ કરજો કે કેટલું સુંદર અને ખૂબ જ પ્રભુના મહિમાને માટે એ બાબત થઈ રહી છે. તો એના સાક્ષી બનવાની જ્યારે તમને તક મળે છે, એના ભાગીદાર થવાની, એ આશીર્વાદના ભાગીદાર થવાની જ્યારે પ્રભુ તમને તક આપી રહ્યા છે, તો વાલાઓ મહેરબાની કરીને ચૂકતા નહીં, અવશ્ય એના ભાગીદાર બનો અને પ્રભુનો એ મહિમા તમે તમારી આંખોએ જુઓ. ચોક્કસ હું કહું છું, ઘણા લોકો આ જોવાના ચાહતા હતા પણ આજે જોઈ શકતા નથી. અને માટે જો એવા આશીર્વાદ પ્રભુ તમને આપી રહ્યો છે તો તમે એના ભાગીદાર બનો. જે પ્રભુના મહેમાન માટે આપવાની જે બાબતની સમજ છે, ખાસ એના વિશે હું તમને સમજાવવા માગું છું કે જો તમે એ બાબતની સમજ ક્યાંથી આવી, માણસની પાસે આ બાબતની સમજ ક્યાંથી આવી, તો ચોક્કસ જો શરૂઆતમાં આપણે જોઈએ કે આદમ હવાએ પાપ કર્યું અને એ પાપ કર્યા પછી જ્યારે એમની આંખો ઉઘડી ગઈ અને સારું શું છે અને ભૂંડ શું છે એની જે સમજ તેઓને પ્રાપ્ત થઈ, અને એમાં પહેલી જે એમને સમજ પ્રાપ્ત થઈ એ તો શું હતી કે અમે લગ્ન છે. એ ભલું ભૂંડું જાણવાનું ફળ ખાવા પછીની જે સમજ આવી એ સમજ એ હતી કે અમે લગ્ન છે. અને પોતાની નગ્નતા ઢાંકવા એમણે એમના હાથોથી પ્રયત્ન કર્યો. પરંતુ આપણે જોઈએ છે દેવનું કાર્ય એ માણસે પાપ કર્યું હોવા છતાં એવું નથી કે દેવે એમને તજી લીધા કે જતા રહો, હવે તમે પાપ કર્યું છે એટલે જે પ્રમાણે જે કરો મરો કે જીવો મારસ, એવું નહીં. જે બાબતની ગંભીરતા માણસે લીધી અને પોતાના પ્રયત્નો કર્યા અને એ જ બાબતનો પ્રયત્ન દેવ તરફથી પણ થયો.
સૌથી પહેલાં પાપ કર્યા પછી દેવ તરફથી જે બાબત માણસ માટે કરવામાં આવી શું હતી? માણસથી તો એમની નગ્નતા ના ઢંકાઈ, પણ દેવે ત્યાં ચામડાના વસ્ત્ર બનાવ્યા અને માણસની નગ્નતા ઢાંકી. જોઈએ તમને એવું લાગતું હોય તો ખરેખર આ બહુ જ ગંભીર બાબત હતી અને પ્રભુએ માણસના માટે આ કાર્ય કર્યું એ આપણે જોવા માંગીએ છીએ. શું થયું કે આપણે જોઈએ છે ઉત્પત્તિનું પુસ્તક 3 અધ્યાય અને એની 21મી કલમ આ પ્રમાણે લખવામાં આવ્યું છે, અને યહોવા દેવે આદમ તથા તેની પત્નીને સારું ચામડાના વસ્ત્ર બનાવ્યા ને તેઓને પહેરાવ્યા. બહુ જ આશ્ચર્ય થાય કે જે દેવે ખરેખર તો એના એ ઉચ્ચારેલા જજમેન્ટથી માણસનો ન્યાય કરવાનો હોય, માણસને તરછોડી દેવાનો હોય કે માણસને એના પાપના એ પાપના પરિણામને ભોગવવા માટે એમને મૂકી દેવાના હોય, એની જગ્યાએ દેવ એ કાર્ય કરે. શા માટે દેવે આ કાર્ય કર્યું? અને ચોક્કસ 1 અધ્યાય ઉત્પત્તિનું પુસ્તક 1 અધ્યાય ત્યાં આપણે જોઈએ છીએ કે ઉત્પન્ન કરનાર કોણ છે? તો દેવ છે. અને દેવનું ઉત્પન્ન કરેલું કેવું છે? એ 1 અધ્યાય છેલ્લી કલમ ઉત્તમમાં ઉત્તમ, બેસ્ટમાં બેસ્ટ. અને એ પ્રભુનું હતું, એ દેવનું હતું. દેવના એ ઉત્પત્તિના કાર્યની એ બાબતમાંથી દેવ માણસના માટે બલિદાન આપે છે. વસ્ત્ર એમને એમ તો નહીં બનાવ્યા હોય. એગ્રી છો ને એ વાતથી તો કે દેવે જે ચામડાના વસ્ત્ર બનાવે એટલે ક્યાંથી બનાવ્યા? સ્વર્ગમાંથી લાવ્યા. તો સ્વર્ગમાંથી લાવે તો સ્વર્ગમય પ્રાણીનું બલિદાન આપવું પડે અને પૃથ્વી પર આપે તો પૃથ્વી પર પણ આપે. ટૂંકમાં ચામડાના વસ્ત્રો એમને એમ નથી બનતા. ત્યાં દેવે એ જાનવરનું બલિદાન આપ્યું. કોના માટે? માણસના માટે. અને ચામડાના વસ્ત્રો પહેરાવ્યા. એટલે માણસના માટે જે બેસ્ટ છે એના માટે થઈને દેવે પોતાનું જે બેસ્ટ છે એનું બલિદાન આપવું પડ્યું. તમે જે બાબત હું કહેવા માગું છું, દેવનો આત્મા તમારા હૃદયમાં કાર્ય કરી રહ્યો છે ચોક્કસ. અને આપણે આપવાની સમજ આપણે કેળવવા માગીએ છીએ કે આ આપવાની સમજ ક્યાંથી આવી? અને ચોક્કસ દેવે માણસના માટે પોતાનું બેસ્ટ 1 અધ્યાય ઉત્પત્તિ પુસ્તક ઉત્તમ એ બાબતોનું બલિદાન આપ્યું, અર્પણ કર્યું ને એમાંથી ચામડાના વસ્ત્રો બનાવ્યા અને માણસને આપ્યા, પહેરાવ્યા અને માણસની નગ્નતા ઢાંકવામાં આવી. અને સેમ એ જ બાબતની સમજ એ આદમ હવાના બાળકોના મનમાં પણ આવી કે જ્યારે કાઈન અને હાબેલ મોટા થયા અને દેવની એ બાબતોને સમજતા થયા ત્યારે એમને દેવ માટે જે કરવાની બાબત, કેમ કે દેવે ત્યાં કોઈ નિયમ આપ્યો નથી કે તમારે મારા માટે આવું કરવું છે, પરંતુ માણસના હૃદયમાં પ્રભુએ એ વિચાર આપ્યો કે પ્રભુના માટે આપણે શું કરીએ. અને ત્યાં હાબેલના મનમાં વિચાર આવ્યો કે મારી પાસે જે મારું દેશ છે એ હું પ્રભુને આપીશ. અને પ્રભુના માટે એ હાબેલ એ હલવાનમાંથી બેસ્ટ લાવે છે અને પ્રભુને અર્પણ કરે છે. કાઈનના માટે પણ થાય છે, પણ કાઈન એ સારી વસ્તુ નથી લાવતો, કેમ કે ત્યાં એના અર્પણ વિશે ટકોર કરવામાં આવે છે કે જો તે સારું કર્યું હોત તો તું પણ માન્ય થાત. એનો મતલબ કાઈન અર્પણ લાવે છે પણ એ બેસ્ટ નહોતું. અને આપણે આ જ બાબતની સમજ પરથી સમજવા માંગીએ છીએ બાઇબલમાં કે આપણા અર્પણો કેવા છે. શું આપણે પ્રભુના માટે બેસ્ટ કરીએ છીએ? જો બેસ્ટ નથી કરતા તો આપણે પણ કાઈન્ડની જ કેટેગરીમાં આવીએ છીએ અને આપણા અર્પણો માન્ય થતા નથી. અને એ સભાનતામાં ખાસ આપણે આવીએ અને હૃદયમાં જે પ્રભુ આપણને દોરવણી આપે છે કે શું કરવું, કેવું સારું કરવું, એની આધીનતામાં આપણે પ્રભુના મહિમા માટે વપરાય આપણે તૈયાર થઈએ ખૂબ જરૂરી છે. આ જ સમજમાં આપણે જોઈએ છે કે જ્યારે નૂહ અને એનું કુટુંબ બચી જાય છે તો નૂહ પણ પ્રભુના માટે બેસ્ટ કરે છે, એ અર્પણ લાવે છે. અને એ અર્પણની સુવાસ જ્યારે દેવને એ આકાશમાં જ્યારે સુવાસ ચડે છે અને એ બલિદાનનો એ એમ કહેવાય કે ધૂણી જ્યારે આકાશમાં ચડે છે, દેવને એમની સુવાસ આવે છે અને દેવ પોતે પછી સારો નિર્ણય લે છે માણસના માટે કે હવે પછી હું પૃથ્વીનો સદંતર નાશ નહીં કરું, જેવી સૃષ્ટિનો સદંતર નાશ નહીં કરું. માણસના પાપને માટે થઈને હવે પૃથ્વીને એવી ભયંકર શિક્ષા નહીં કરું, એવો નિર્ણય દેવ પોતે લે છે. અને દેવ એ નિર્ણયની સાબિતી પણ આપે છે, નિશાની આપે છે કે આ એ નિશાની છે. અને દેવ પોતાનું ધનુષ્ય આકાશમાં મૂકે છે કે જ્યારે વાદળ આવશે ત્યારે આ નિશાની, આ ધનુષ્ય દેખાશે કે જેથી એ બાબત સ્મરણમાં આવે, એ બાબતની સાબિતી
ત્યાં દેખાય આવે કે દેવની કૃપામાં પ્રભુ પૃથ્વીને અને માણસોને રોજ નિભાવે છે. ખરેખર પ્રભુ જે રોજ નવી કૃપા આપે છે તો પ્રભુ ચોક્કસ દેવ એમની નિશાનીને જુએ છે કે મેં મારું પ્રોમિસ આપ્યું છે કે હું પૃથ્વીનો સદંતર નાશ નહીં કરું, અને એના માટે થઈને આપણે બચી જઈએ છીએ. શા માટે આવું થયું? જો મને વિચાર આવે છે કે જો નોહે અર્પણ જ ના કર્યું હોત તો શું થાય? નોહે અર્પણ ના કર્યું હોત ની બાબત ના બની હોત તો બની શકે કે ફરીથી જેમ નુના સમયમાં થયું કે દેવનો કોપ સળગી ઉઠે અને ફરીથી કોઈ એવી બાબતો દ્વારા પૃથ્વીનો નાશ થાય, બની શકે. પણ દેવે નિર્ણય લીધો એ નુના અર્પણથી, અને દેવે નિશાની આપી, એ ચિહ્ન આપ્યું. અને એ જ બાબતની સભાનતામાં દેવ ઈચ્છે છે કે માણસ પોતાના હૃદયમાં ક્યાંક આવું વિચાર, ક્યાંક આ પ્રમાણે એ પોતાના હૃદયમાં પણ ઠરાવ કરે. જેમ દેવ પોતાનું બેસ્ટ આપે છે એ જ પ્રમાણે માણસ પણ કંઈક દેવના માટે કરે એ ખૂબ જરૂરનું છે. અને જ્યારે ઇઝરાયલ પ્રજા એ લગભગ 400થી વધારે વર્ષોની એ ગુલામગીરીના બંધનમાંથી મૂસાની આગેવાનીમાં બહાર આવે છે, ત્યારે પ્રભુ એ મૂસા દ્વારા એ લોકોને એ બાબતોની સમજ આપે છે, વચન દ્વારા સમજ આપે છે. ને આપણા માટે પણ એ ખૂબ જરૂરી છે, દોરવણી પ્રાપ્ત કરવા માટે કે કઈ રીતના આપણે આપણા હૃદયોમાં જે પ્રભુ વિચાર આપે છે એ હૃદયોને અનુસરતા આપણે પ્રભુના માટે બેસ્ટ કરીએ, પ્રભુના માટે કંઈક સારું કરીએ કે જેથી પ્રભુ પ્રસન્ન થાય. અને ત્યાં આ પ્રમાણે પૂર્ણ નિયમનું પુસ્તક 12મો અધ્યાયને વચનો આ પ્રમાણે કહે છે. જોઈએ આપણે પૂર્ણ નિયમ 12મો અધ્યાય. અને ત્યાં મૂસા દ્વારા એ બાબતોની સમજ ઇઝરાયલ પ્રજાને આપવામાં આવે છે કે જેઓ મિસરની એ ગુલામગીરીની પરિસ્થિતિમાંથી બહાર આવ્યા. આખો અધ્યાય જો કે એ બાબત પર છે, પણ આપણે બહુ ટૂંકમાં એ જોવા માગીએ છીએ તો આપણે જોઈએ 5મી કલમથી જોઈએ. 12મો અધ્યાય 5મી કલમ. પણ તમારા સર્વ કુળોમાંથી જે સ્થળ યહોવા તમારો દેવ પોતાનું નામ રાખવા સારું પસંદ કરશે તે સ્થળ આગળ, એટલે તેના રહેઠાણ આગળ તમારે ભેગા થવું, ને ત્યાં તમારે આવવું, અને ત્યાં તમારે તમારા દહાન્યાપણ તથા તમારા યજ્ઞો તથા તમારા દશાંશ તથા તમારા હાથના ઉચ્છાલનપણો તથા તમારી માનતાઓ તથા તમારા ઐચ્છિક્યાર્પણો તથા તમારા ઢોર ઢાંકના તથા તમારા ઘેટા બકરાના પહેલા બચ્ચા લાવવા. 8મી કલમ. આજે આપણે જે સગવડ અહીંયા એટલે કે રાનની અંદર કરીએ છીએ, એટલે કે પ્રત્યેક માણસ પોતાને જે ઠીક લાગે છે તે કરે છે, તે પ્રમાણે તમારે કરવું નહીં. ફરીથી 11મી કલમ. ત્યારે એમ થાય કે પોતાનું નામ રાખવા સારું યહોવા તમારો દેવ જે સ્થળ પસંદ કરે ત્યાં જે સર્વ વિશે હું તમને આજ્ઞા કરું છું તે તમારે લાવવું, એટલે તમારા દહાન્યાર્પણો તથા તમારા યજ્ઞો, તમારા દશાંશો તથા તમારા હાથના ઉચ્છાલ્યાર્પણો અને જે બધી માનતાઓ તમે યહોવા પ્રત્યે માનો તે તમારે લાવવા. બહુ સ્પષ્ટ સમજ ત્યાં ઇઝરાયલ લોકોને આપવામાં આવે છે કે શું શું લાવવું. ચોક્કસ એવું નહોતું કે ઇઝરાયલ લોકો મિસરની ગુલામગીરીમાંથી બહાર આવ્યા અને રાનમાં એમને કોઈ આશીર્વાદ ના મળ્યો. રાનમાં પણ પ્રભુએ એમને એટલો જબરજસ્ત આશીર્વાદ આપ્યો કે જે મિસરમાંથી લઈને એ લોકો નીકળ્યા હતા એમાં વૃદ્ધિ થતી જતી, ચાહે ઢોર ઢાંક હોય. પ્રશ્ન થાય કે રાનમાં ક્યાંથી વૃદ્ધિ થાય? તો સીધી બાબત છે, જે માનના માણસ ખાતા હતા અને એ માનના બાકી રહે તો સ્વાભાવિક છે કે એમની સાથેના એ જાનવરોને માટે પણ એ આહારરૂપ હતું કે માનના જે ઓગળી જતું હતું તાપની અંદર, એ રાનની અંદર પણ કહે છે કે ઘાસ ફૂટી નીકળે કે લીલોતરી આવે એ પ્રમાણે. કેમ કે જે માનના જે આવતું હતું એ મેઘસ્તંભમાંથી આવતું હતું. અને મેઘસ્તંભની જે બાબત છે તો કહે છે જે છાવણીનો આખો આકાર હોય, હવે કેટલો આકાર છે ખબર નહીં, પણ આશરે એવું કહેવાય છે કે આખી છાવણી ઉપર એ મેઘસ્તંભ એ હંમેશા રહેતો હતો. અને છાવણીથી પણ એક દિવસની મજલ જેટલું દૂર જવાય, એટલે છાવણીનો આકાર આમ જોવા જઈએ તો મોટાભાગે ચોરસિયા ગોળ સમાન હતો. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને સેન્ટરમાં મુલાકાત મંડપ રહે એ પ્રમાણેની બાબતોથી ઘણું ડીપથી જોઈ શકાય છે, પણ આપણો વિષય નથી એટલે ટૂંકમાં જોઈએ છે. અને એ સિવાય બી એ છાવણી સિવાય એક દિવસ જેટલું ચાલીને દૂર જવાય છાવણીથી, ત્યાં સુધી એ મેઘસ્તંભ આચ્છાદિત રહેતો. અને ત્યાં મેઘસ્તંભમાંથી એ દરેક વિસ્તારો માનના પડતું.
રાત્રે એ મેઘસ્તંભ અગ્નિસ્તંભ તરીકે પ્રકાશ આપતો હતો, અને એ પ્રમાણેની એ રાણની અંદર પણ પ્રભુ આશીર્વાદની બાબતો ઇસરાયેલ લોકોને આપતા હતા. અને એટલા માટે થઈને ઇસરાયેલી લોકો જે વસ્તુ, જે બાબતો મિસરમાંથી લઈને બહાર આવ્યા હતા, એ આશીર્વાદના રૂપમાં બમણી થતી જતી હતી. પ્રભુ એમને એટલો જબરજસ્ત આશીર્વાદ આપતો હતો, સ્કોલરોના કહેવા પ્રમાણે કે 1 ના 2 થાય એવું નહીં, 2 ના સીધા 8 થાય એ પ્રમાણેનો પ્રભુ એમને આશીર્વાદ આપતો હતો. કેમ કે પાઉલ પ્રેરિત પણ એના પત્રો મેં સમજ આપે છે કે પ્રભુનો આશીર્વાદ કેવો છે, એક બીજ સમાન કામ કરે છે. બીજ સમાન કામ કરે છે. જેમ ઘઉંનો દાણો જમીનમાં પડે તો એક દાણામાંથી કેટલા દાણા પ્રાપ્ત થાય? તો એવું કહેવાય છે કે આપણે આપણી સમજ પ્રમાણે જોવા જઈએ તો એક દાણામાંથી 2 દાણા થાય, કે 4 દાણા થાય, કે 8 થાય, કે 10 થાય, પણ એવું નથી. એક દાણામાંથી પણ પ્રભુ જે આશીર્વાદ આપે છે એ ઘઉંના છોડ ઉપર, જે ગામડાના છે એને કદાચ ખબર હશે, પણ જો તમે શહેરના છો, આશીર્વાદની બાબત હા બહુ જ આશ્ચર્યની પણ બાબત છે. એક દાણામાંથી આશરે 80 થી 100 દાણા નીકળે છે એક છોડમાંથી. ઓછામાં ઓછા 80 હોય, કાં તો 100 હોય, કે એનાથી વધારે હોય, પણ એનાથી ઓછા તો હોતા નથી. એટલે પ્રભુના આશીર્વાદ બીજ એવું કામ કરે છે. પાઉલ પ્રેરિત એવું કહે છે કે તમે જે પ્રભુના માટે કરો છો એ બી સમાન એ આશીર્વાદ બની રહે છે. એક દાણામાંથી કેટલા થાય છે? એટલા માટે જ પેલો શબ્દ પ્રયોગ છે. પ્રભુ તમને કેવો આશીર્વાદ આપે? 80 ગણો અને 100 ગણો પ્રભુ આશીર્વાદ આપે. એ પ્રમાણેનું કામ થાય છે. એટલે ઇસરાયેલ લોકોને પ્રભુ એવો આશીર્વાદ આપતા હોય કે વૃદ્ધિ થતી રહે. માટે એ સમજ આપવામાં આવી કે પ્રભુ જો તમને આવા રાનની અંદર મુસાફરીના સમય પર જો આશીર્વાદ આપે છે, તો તમે પ્રભુના માટે શું કરશો? તમે પ્રભુને મહિમા આપવાના માટે શું કરશો? અને એના માટે થઈને આ સમજ આપવામાં આવી કે જો તમને પ્રભુ એવા આશીર્વાદો આપ્યા છે, તમે એ આશીર્વાદ માણી રહ્યા છો, અને તમને પ્રભુ એવો વિચાર આપે છે હૃદયમાં કે મારે આશીર્વાદોથી પ્રભુના મહિમાના માટે કંઈક કરવું રહ્યું, તો તમારે આ પ્રમાણે કરવું. અને એની સમજ આ પુનઃનિયમ 12માં આપવામાં આવે છે. 13મી કલમ, પુનઃનિયમ 12 13મી કલમ શું કહે છે? સાવધાન રહેજે. એક ચેતવણી આપવામાં આવે, સાવધાન રહેજે. જે દરેક સ્થળ તું દેખે ત્યાં તારા દહાનેણપણો તારે ચડાવવા નહીં, પણ જે સ્થળ યહોવા તારા દેવ તારા કુળોમાંના એકમાં પસંદ કરે ત્યાં તારે તારા દહાનેણપણો ચડાવવા, ને ત્યાં મારું ફરમાવેલું સંધુ તારે કરવું. અત્યારે તો લોકોને કેવી સમજ મળે છે કે પેન્શન આવે છે, કે જે બી આવક થાય છે, હું દશાંશ કાઢું છું, મારું દશાંશ હું કોઈને પણ આપી શકું છું. એવું નથી. ઘણી બધી બાબતોની અહીંયા બહુ ડીપલી એ સમજ આપવામાં આવી છે કે તમારે એ દશાંશો, દહાન્યાણપણો, પાપાર્થાપણો, ઐચ્છિક્યાર્પણો અને આભાર સ્તુતિના અર્પણો, બધી જ બાબતો. અને એની સાથે ત્યાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે પ્રથમ જની આ જુદી જુદી કેટેગરીમાં એ મળતા આશીર્વાદો છે. અને દરેક આશીર્વાદોમાંથી તમારે પ્રભુના માટે તમારી એ હૃદયની ઈચ્છાથી પ્રભુના મહિમાના માટે કરવું. 17મી કલમ 12 તારા ધાન્યનો કે તારા દ્રાક્ષરસનો કે તારા તેલનો દશાંશ, અથવા તારા ઢોર કે ઘેટા બકરાના પ્રથમ જની, અથવા તારી લીધેલી કોઈ પણ માનતા, અથવા તારા ઐચ્છિક્યાર્પણો, અથવા તારા હાથના ઉચ્છાલ્યાર્પણો, એ સર્વ તારા રહેઠાણમાં ખાવાની તને રજા નથી. ક્યાં લાવવા? પ્રભુની પાસે લાવવા, યાજકોની પાસે લાવવા, લેવીઓની પાસે લાવવા, અને સાથે મળીને એ બાબતો માણી. 18મી કલમ પણ તારે ને તારા દીકરાએ ને તારી દીકરીએ ને તારા દાસે ને તારી દાસીએ ને તારા ઘરમાં રહેનાર લેવીએ યહોવા તારો દેવ જે સ્થળ પસંદ કરે તેમાં યહોવા તારા દેવની સમ્મુખે ખાવા, અને જે સર્વને તું તારો હાથ લગાડે તેમાં તારે યહોવા તારા દેવની સમૂહ હર્ષ કરવો. પોતા વિશે સંભાળ. ફરીથી ચેતવણી આપે છે કે પોતા વિશે સંભાળ, કે જ્યાં સુધી તું આ તારી ભૂમિ પર રહે ત્યાં સુધી લેવીનો ત્યાગ તારે કરવો નહીં. 2 બાબતો પ્રભુના મહિમાન માટે આપવામાં આવી. અર્પણોનો, દહન્યાર્પણોનો, પાપાર્થાપણનો, પ્રથમ જનિતનો, દશાંશનો, ઉચ્છાલ્યાર્પણો, આભાર સ્તુતિના અર્પણો, ઐચ્છિક્યાર્પણો, શાંત્યાર્પણો, ઘણું બધું છે. પુષ્કળ કહેવાની બાબતો છે. એ બધી બાબતો તમારે મુલાકાત મંડપ, દેવે જે સ્થળ પસંદ કર્યું છે ત્યાં લાવવું અને ત્યાં તમારે આપવું. હા, એવું નથી કે એનો કોઈ નિયમ હતો કે આટલું જ લાવવું. ના, તમને પ્રભુએ જે આશીર્વાદો આપ્યા છે એમાંથી તમારા હૃદયની ઈચ્છા પ્રમાણે પ્રભુના મહિમા માટે તમારે એ કરવું. કેમ?
કે જેથી કરીને જે વ્યવસ્થા આપવામાં આવી છે મંડળી રૂપી, જે વ્યવસ્થા આપવામાં આવી છે મુલાકાત મંડપ રૂપી, એની સેવામાં જે લોકો જોડાયેલા છે એ લોકોનું ગુજરાન થાય. એ સાથે જે બાબતો સમારકામના માટે જરૂરી છે એ બાબતો પણ મળી રહે. બહુ ઘણી મોટી સંખ્યામાં લેવીકો એ મુલાકાત મંડપની સેવા માટે અર્પિત થયેલા હતા. પ્રભુએ એમને અલગ કર્યા હતા. એમને કોઈ જમીનમાં કે કોઈ એવી બાબતોમાં ભાગ નહોતો આપ્યો. બહુ સ્પષ્ટપણે એ પ્રભુના મહેમાન માટે, પ્રભુની સેવાઓ વપરાય. એના માટે બાકીના ઇસરાયેલી લોકો પોતાને મળેલા આશીર્વાદોમાંથી એ અર્પણો દ્વારા પ્રભુનો મહિમો પ્રગટ થાય એ બાબતો એમણે કરવાની હતી. અને એ જ બાબતો જૂના કરારમાં ચાલતી આવે છે. એ જ બાબતો પ્રમાણે એ થતું આવે છે. તમે જુઓ ગીત શાસ્ત્રમાં પણ આપણે જોઈએ, એની સાથે આપણે જોઈએ પુનર્નિયમ 13માંથી પણ જોવા માંગીએ છીએ એક કલમ પુનર્નિયમ 13માંથી કે એ બાબતોથી શું થતું હતું અને કેવી રીતના પ્રભુ એમને એ આશીર્વાદની બાબતો માટે એ કહેતા હતા. એ આપણે જો પુનર્નિયમ ફરીથી 12મા અધ્યાયમાં અર્પણોની સમજ આપવામાં આવે છે. અને એ બાબતો દ્વારા જે દેવ એમને જે સૂચના આપે છે કે જો તમે આમ કરશો, જો અને તો, બરાબર, જો તમે આ પ્રમાણે કરશો તો કયા પ્રકારનો આશીર્વાદ, તો તમે જોઈ શકો છો. પ્રથમ તો એ 12મો અધ્યાય 28મી કલમ આ પ્રમાણે કહે છે, આ જે બધા વચનો હું તને ફરમાવું છું તે લક્ષ દઈને સાંભળ. એ સારું કે યહોવા તારા દેવની નજરમાં જે સારું ને યથાર્થ તે કર્યાથી તારું ને તારી પાછળ તારા છોકરાઓનું સદા ભલું થાય. એવું નથી કે તમે જે પામ્યા છે બધું તમારે આપી દેવાનું છે. ઘણા લોકો એ પ્રકારની સમજ કેળવે છે, જેમ કે નવા કરારમાં હતું કે પોતાનું જે હતું બધું એ પ્રેરિતોના પગ આગળ મૂકી દેતા હતા અને અર્પણ કરી દેતા હતા. આવું થોડીક આજના સમયમાં થાય એવી બાબત નથી. તમારા હૃદયમાં પ્રભુ કામ કરી રહ્યો છે, પ્રભુના આત્મા કામ કરી રહ્યો છે, સમજ આપી રહ્યો છે. ચોક્કસ હું અનુભવી રહ્યો છું. તમારા હૃદયમાં જે પ્રભુના માટે તમે કરશો એ દ્વારા શું થશે, તો જો તમે એ પ્રમાણે કરશો, એક જૂથ બાબતમાં પણ તમે પ્રભુના મહિમાને માટે જો એ કરશો તો તમને મળેલા એ આશીર્વાદોમાંથી તમે પ્રભુના મહિમાન માટે કરશો. તો એ બહુ સ્પષ્ટ લખ્યું છે કે જો તું એ પ્રમાણે કરીશ, દેવની નજરમાં જે સારું અને યથાર્થ કર્યાથી પરિણામ શું આવશે, તારું ને તારી પાછળ તારા છોકરાનું સદા ભલું થશે. પ્રભુએ એ આપણા વડીલો કે જે એમ કહેવાય કે બહુ જ તંગીમાંથી આગળ આવ્યા. જોસફભાઈની સાક્ષી આપણે સાંભળી. હું પણ પાળકનો દીકરો છું. ઘણા બધા આપણે જે અત્યારે એમ કહેવાય કે રિટાયર્ડ થયેલા લોકો છે ગવર્મેન્ટ નોકરીમાંથી, દરેકના માટે એવું હશે કે બહુ તંગીમાંથી આગળ આવ્યા, પણ પ્રભુએ બહુ સારામાં સારી નોકરીઓ આપી. અને અત્યારે નોકરીમાં જે પગાર હતો એના કદાચ સારામાં સારું પેન્શન પ્રાપ્ત કરી રહ્યા છે. પણ એમના બાળકોનું શું? આ ઘણાના બાળકો વિદેશમાં છે. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. બેવલા મંદિરનો પ્રભુ એવો આશીર્વાદ આપ્યો છે કે કુટુંબોમાંથી ઘણા બધા લોકો એ વિદેશમાં સ્થાયી થયેલા છે અને જબરજસ્ત આશીર્વાદી છે. પણ શું તમે એવું ઈચ્છો છો કે આશીર્વાદ કન્ટિન્યુ ના રહે? એ આશીર્વાદ હવે પ્રભુ પાછો લઈ લેશું એવું આપણે ઈચ્છીએ? ઇસરાયેલ લોકોને પ્રભુએ કીધું કે સારું કર્યાથી, યથાર્થ કર્યાથી. આપણા વડીલોએ જે પ્રભુના માટે કર્યું ને, એમ કહેવાય ને કે જે કરી શકતા હતા ને એનાથી પણ વિશેષ કર્યું છે. શબ્દ પ્રયોગ હું બીજી રીતના પણ કહી શકું છું, પણ હું સારા શબ્દોમાં કહેવા માગું છું કે જે એમ કહેવાય કે કરી શકતા હતા, કોઈ 100 આપી શકતો હતો તેણે 1000 આપ્યા છે. પોતાની યથાશક્તિથી વિશેષ આપ્યું છે. અને માટે આજે એમના બાળકો તરીકે આપણે આશીર્વાદિત છે. પણ આપણે શું ઈચ્છે છે? આપણા બાળકો ક્યાં જાય? શું આ એમના બાળકોમાં એ આશીર્વાદ પેઢી દર પેઢીનો કાયમ રહે? એવું નથી ઈચ્છતા. તો સીધી બાબત છે, જો આજે આપણે આપણા વડીલોના આશીર્વાદો માણતા આપણે આશીર્વાદમાં વૃદ્ધિ પામી રહ્યા છે કે એમને પ્રભુ જે આશીર્વાદ આપે એનાથી બમણા આશીર્વાદ આજે પ્રભુ આપણને આપે છે અને આશીર્વાદોમાં આપણે જીવી રહ્યા છે, સારા ઘરોમાં, સારી વ્યવસ્થામાં, એસો આરામમાં. પ્રભુનો નિયમ તો એક જ છે, તમે જે પ્રભુના માટે કરશો તો પ્રભુ એનાથી વિશેષ આપણા માટે કરશે. અને માટે ઇસરાયેલ લોકોને પ્રભુએ વિચાર આપ્યો કે જો તમે તમારા હૃદયમાં સારું અને સારી ભાવનાથી જે યથાર્થ છે તે કરશો, તો ત્યાં લખવામાં આવ્યું છે ફરીથી એ 28મી કલમ 12 તે કર્યાથી તારું ને તારી પાછળ તારા છોકરાઓનું સદા ભલું થાય.
13મા અધ્યાયમાં જોઈએ શું છે. તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. 13મા અધ્યાયમાં ચેતવણી પણ છે અને ત્યાં આ પ્રમાણે છે. પહેલી કલમથી જોઈએ, જો તારી મધ્યે કોઈ પ્રબોધક અથવા સ્વપ્નખોર ઊભો થાય. આજના સમયમાં આ બહુ છે, બરાબર, કે આજે એ લોકો પ્રભુની સેવા કરે છે એ પ્રમાણે પોતાને બતાડે છે. ઘણા લોકો જબ્બા કરીને પણ એવી સેવાઓ બતાવે છે. એટલે એવા પ્રબોધકો કેવા સ્વપ્નખોરો અત્યારે પુષ્કળ છે. બહુ ધ્યાનથી આ વચન સમજો. બીજી કલમ, જે વિશે તું જાણતો નથી એવા અન્ય દેવદેવીઓ વિશે તે એમ કહે કે ચાલો આપણે તેઓની પાછળ ચાલીએ ને આપણે તેઓની સેવા કરીએ ને તેના ટેકામાં, બરાબર, તેના ટેકામાં તે તને કોઈ ચિહ્ન કે ચમત્કાર બતાવવાનું કહે ને તેના કયા પ્રમાણે ચિહ્ન કે ચમત્કાર થાય પણ ખરું, ચોક્કસ. અને આ હું નથી કહેતો, પ્રભુનું વચન કહે છે. ત્રીજી કલમ, તો પણ તું તે પ્રબોધકના શબ્દોને કે તે સ્વપ્નખોરને ગણકારતો ના, કેમ કે યહોવા તારો દેવ તમારી પરીક્ષા કરે છે કે તમે તમારા ખરા અંતકરણથી ને ખરા જીવથી યહોવા તમારા દેવ પર પ્રીતિ કરો છો કે નહીં તે જણાય. તમે યહોવા તમારા દેવની પાછળ ચાલો ને તેનો ડર રાખો ને તેની આજ્ઞાઓ પાળો ને તેનું કહ્યું કરો ને તેની સેવા કરો ને તેને વળગી રહો. શું થાય છે? કોઈક એવું જૂથ, કોઈક એવી બાબતો પ્રગટ કરે સોશિયલ મીડિયામાં કે કાગળ દ્વારા, લેટર દ્વારા, કે આવું છે, ખોટું થઈ રહ્યું છે ને આમ થઈ રહ્યું છે ને તેમ થઈ રહ્યું છે. ઘણા લોકો એ ચિહ્નોમાં આવી જાય છે, ચમત્કારોમાં આવી જાય છે. હા, એ સમયે પણ એવું થતું. ઇસરાયેલ લોકો મધ્યે મૂસાની સામે ઊભા થતા હતા. મૂસાને હારૂનની સામે, વલાવ કોઈ એવી ત્યાં એવી બાબત નથી કે આવું ના થાય. એ સમયમાં પણ થતું હતું. મૂસાની સામે કોરાને એના લોકો 200થી વધારે લોકો, 200 તો ખાલી ધૂપપાત્ર રહ્યા, પણ એની સાથે ટોળું તો વધારે મોટું બંધ કરી કે તમે એકલા શાની સેવા કરો, અમે કરી, અમને પ્રભુ દોરે છે અમારા હૃદયમાં, અમે કરી શકીએ છીએ. એટલે તો જ્યારે કરવાનું ત્યારે કરવું હતું ને, જ્યારે કરવાનું હતું ત્યારે કરવું. અત્યારે જે કરી રહ્યા છે એને સપોર્ટ કરવાનો, એને પ્રભુના કામમાં આપણે ખરેખર સહકાર આપવાનો કે સારું થઈ રહ્યું છે, પ્રભુના મહિમા માટે થઈ રહ્યું છે, પ્રભુનું કામ થઈ રહ્યું છે. માટે ખાસ વાળો આ દિવસોમાં, ચોક્કસ હું એવું નામ નહીં દઉં, પરંતુ ઘણા એવા પણ છે કે જે આવા ચમત્કારો અને ચિહ્નો બતાવીને પ્લેનમાં ફરી રહ્યા છે. પોતાનું પ્રાઇવેટ પ્લેન પણ છે. બહુ મોટા મોટા મહેલો બનાવી દીધા છે હમણાં. અને ખરેખર જે પ્રભુની સેવા કરે છે ને એ લોકો તો તંગીમાં ને કંગાલ અવસ્થાઓ પણ કરી રહ્યા છે. કેમ? પ્રભુને ઓળખે છે, પ્રભુને જાણે છે. ફરીથી કહું છું, તમારા હૃદયમાં પ્રભુ બહુ સારો વિચાર આપી રહ્યા છે, ચોક્કસ, હું નથી કહેતો. પણ પ્રભુનું વચન છે, પ્રભુના આત્મા તમારા હૃદયમાં કાર્ય કરી રહ્યો છે. તમારે ફક્ત આ વચનની દોરણીમાં જે સારું છે, જે વચન છે ને, અંડરલાઈન કરી રાખજો. જે 12મો અધ્યાય કુંડની 12 ને 28 કલમ વાંચીને કે આ બધી બાબતો જે પ્રભુના વચનો આપણને મળી રહ્યા છે એ સાંભળીને શું કરવાનું છે? તો દેવની નજરમાં જે સારું છે, માણસોની નજરમાં નહીં વાળાઓ, બહુ ધ્યાનથી સંભાળીને, માણસો કે એ પ્રમાણે નહીં, દેવની નજરમાં જે સારું છે, યથાર્થ છે, તે કરવાને માટે તમે તમારા હૃદયથી તૈયાર થાઓ. અને એવું પણ નહીં કે તમે તમારી શક્તિ ઉપરાંત આપો કે તમે ના કરી શકતા એવું કરો. ના, એક નાની શરૂઆત કરજો અને તમે પ્રભુનો એ આશીર્વાદ અને પ્રભુ તરફથી જે શાંતિ અને જે પ્રભુ તરફથી જે ખાતરી મળે છે એનો ભાગીદાર બનો. કેમ કે આ સમય અને આશીર્વાદની બાબતો પ્રભુ કરી રહ્યો છે. જો એના ભાગીદાર ના બન્યા અને રહી ગયા તો પાછળથી બહુ મોટો અફસોસ થશે. મારી પાસે તક, એ સમય હતો. કેમ કે શેતાન જૂના કરારમાં પણ એના લોકોને ગેરમાર્ગે દોરતો હતો. એવા ખોટા પ્રબોધકો સ્વપ્નો પર ઊભા થતા હતા, ચમત્કારો કરતા હતા કે આવું થશે ને ચમત્કારો થાય બી ખરા. પણ પ્રભુ બહુ સ્પષ્ટપણે કહે છે, તેમ છતાં તમારે એ પ્રમાણે કરવું નહીં. કેમ? કેમ કે એ તમારી પરીક્ષા છે, એ કસોટી છે. અને ચોક્કસ આજે નવા કરારમાં પણ કસોટી થાય છે. ગીતશાસ્ત્ર 116, ગીતશાસ્ત્ર 116 ત્યાં આપણે જોઈએ શું કહે છે.
ત્યાં પ્રભુનો સેવક કહે છે કે પ્રભુએ મને બહુ આશીર્વાદો આપ્યા, પ્રભુએ મને મરણમાંથી બચાવ્યો, અને પ્રભુએ મને મારા આંસુથી, મારા પગને લથડવાથી બચાવ્યા, પ્રભુએ મને જીવન આપ્યું, અને પ્રભુએ બહુ જ ઉપકારો કર્યા છે. અને બહુ સ્પષ્ટપણે કહે છે ગીતશાસ્ત્ર 116 અને 12 કોઈ વાંચે સભાજનોમાંથી જેને મળે ઝડપથી. ગીતશાસ્ત્ર 116 અને 12. હું યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનો તેને શું બદલો આપ્યો? કોઈ દિવસ આવું બાબતો વિશે વિચાર કર્યો છે કે પ્રભુ મને સારું રહેવા માટે ઘર આપ્યું, કુટુંબવાળા બનાવ્યા, સારી નોકરી, ઉત્તમ બાબતો, ભૌતિક આશીર્વાદ આપ્યા, એ યહોવાના મારા પર થયેલા એ સર્વ ઉપકારોનો હું તેને સો બદલો આપું? કદી એવું મન થયું? ચોક્કસ આપણે પ્રભુના ઉપકારોનો કોઈ બદલો આપી શકતા નથી, કેમ કે પ્રભુની શરૂઆત જ આદમ હવાને માટે હતી. જે દેવનું બેસ્ટ હતું એ દેવે આપી દીધું, અને નવા કરારનું ત્યાંથી બેસ્ટ જોઈએ છે કે યોહાન 3:16 દેવે પોતાનો એકાકી જનિત દીકરો આપી દીધો. એના જેવું બેસ્ટ આપણે કદી કરી શકતા નથી. યોહાન 3:16 દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. પ્રભુએ આપણા માટે થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગંદી ગભાણમાં ત્યાં જન્મને માટે મોકલ્યા, અને પોતાનું બલિદાન વગર આપવા દ્વારા દેવે પોતાનું જે બેસ્ટ આપ્યું છે, ઉત્તમ આપ્યું છે. અને એટલા માટે કે માણસ તરીકે આપણે બચી જઈએ, આપણો ઉદ્ધાર થાય, આપણું તારણ થાય, અને એ દેવના ઉપકારોનો આપણે સો બદલો આપી શકીએ. વાળાઓ, કોઈ બદલો આપી શકતા નથી, કોઈ કારણે બદલો આપી શકતા નથી. પણ જે પ્રભુ એના વચનો દ્વારા આપણા હૃદયમાં જે ઉત્તેજન આપે છે, જે વિચાર આપે છે, સારું, ભલું અને યથાર્થ, એટલે આપણા મનમાં જે પ્રભુ વિચારે એ પ્રમાણે સારું કરવાથી જો પ્રભુનો મહિમા થાય છે તો ચોક્કસ કરીએ. કોઈ એવી શૈતાની બાબતમાં ના આવે કે જે આપણા હૃદયમાં એમ કે આવું કરવાની કંઈ જરૂર નથી. કોઈને કંઈ જરૂર નથી કે કોઈ માંગતું નથી. હું શું કામ કરું, કોઈ મારી પાસે આવ્યું નથી, કોઈ માગે તો હું આપું, હું આમ કરું તેમ કરું. કોઈ બદલો આપી શકતા નથી. શું કરી શકીએ છીએ? એ પ્રભુનો સેવક આગળ કહે છે 14મી કલમ. શું કહે છે? યહોવાની આગળ મેં જે માનતા લીધી છે તે હું તેના સર્વ લોકોની સમક્ષ પૂરી કરીશ, હું જાહેરમાં કરીશ. મેં તો હૃદયમાં મારો વિચાર પ્રભુને જણાવ્યો હતો કે પ્રભુ જો તું મને આવો આશીર્વાદ આપે, મને બોનસ મળે, મારું પેન્શન વધી જાય, મારો પગાર વધી જાય, મને પ્રમોશન મળી જાય, મારો છોકરો પાસ થઈ જાય, કે સારું ઘર મળે. ઘણા લોકો જાતની માનતાઓ લે છે. હા, ખોટું નથી, આજના સમયો પણ લે છે. હું બેલા મંડળી પર આવ્યો ત્યારે ઘણા પોતાની માનતાઓ મને જણાવતા પણ હતા કે પ્રભુના સેવકો માટે અમે આવું કરીએ છીએ, મને પ્રભુએ વિચાર આપેલો છે. સારી બાબત છે. પણ પછી ત્યાં આગળ પ્રભુનું વચન શું કહે છે? ફરી જુઓ 17મી કલમ, ગીતશાસ્ત્ર 116:17. હું તારી આગળ સ્તુત્યાર્પણો ચડાવીશ, હું યહોવાના નામને વિનંતી કરીશ. ક્યાં? કઈ જગ્યાએ? તો 18મી કલમથી યહોવાની આગળ મેં જે માનતાઓ લીધી છે હું તેના સર્વ લોકોની સમક્ષ પાડીશ. હે યરૂશાલેમ, તારામાં યહોવાના મંદિરના આંગણામાં હું માનતાઓ ચડાવીશ. અને એ અન્ડરસ્ટેન્ડિંગમાં એ પેટી મૂકવામાં આવી કે જે કોઈના હૃદયમાં એવો વિચાર પ્રભુ આપે કે આ મંદિરની મરામત કરવાની ખૂબ જરૂર છે, એને રિનોવેટ કરવાની જરૂર છે. પ્રભુના એ સેવકને કેટલો બધો વિશ્વાસ એ યહોવા યાજકને કે પેટી મૂકીશ. આપણે તો પેટી આપણે નામ દઈને મૂકીએ છીએ કે આજનું દાન આના માટે છે, પણ ત્યાં તો એમને જ મૂકવામાં આવી, કોઈ જાહેરાત પણ કરવામાં આવી નહોતી. બહુ સ્પષ્ટ એ વચન આપણે વાંચીએ તો સમજી શકીએ કે કોઈના હૃદયમાં કંઈક એવું થાય કે મંદિરના માટે આપવું તો એ પેટીમાં લાવવું. એવા ઘણા લોકો લાવતા હતા, પેટીમાં નાખતા હતા યાજકો. એ પેટી ભરાઈ ગયું, લાગ્યું કે બહુ નાણાં, અને પછી એનો ઉપયોગ થયો. તમે વિચાર કરો, એનો આશીર્વાદ કોને મળ્યો હશે? બધાને મળ્યો હશે જે પ્રભુના એ વિચારને અનુસર. અને મને એમ પણ થાય શું એવો વિચાર અમુકને જ આવ્યો હશે? પ્રભુએ ઘણા બધાને વિચાર આપ્યો હશે, પણ જે લાગુ કર્યા ને એ વિચારને જે અમલમાં મૂક્યા ને એવો જૂજ લોકો હશે, બહુ થોડા લોકો હશે. અને પ્રભુ એમને એવો આશીર્વાદ આપ્યો, ઉત્તમ બેસ્ટમાં બેસ્ટ છે. બહુ ટૂંકમાં જે હું કહેવા માગું છું કે પ્રભુએ જો આપણા માટે ઉત્તમ બેસ્ટમાં બેસ્ટ, ઇમ્પોસિબલને પોસિબલ કર્યું છે, એવો આશીર્વાદ આપ્યો છે, તો એ જ આશીર્વાદ સ્વીકારતા અને એ અન્ડરસ્ટેન્ડિંગમાં આપણું જે બેસ્ટ છે ને, હું તો કહું છું તમારે બેસ્ટ પણ કરવાની જરૂર નથી, પણ આપણું જે બેસ્ટ આપણને પ્રભુએ આપ્યું છે ને એમાંથી જો જૂજ પણ ક્યાંક થોડુંક પ્રભુના મહિમા માટે કરીશું ને, તો વાલા પ્રભુ એનો
એ બી સમાન આશીર્વાદ આપશે. એક ઘઉંના દાણામાંથી જેમ 80 થી 100 ગણા થાય એવો આશીર્વાદ પ્રભુ આપશે. અને માલાકીમાં પ્રભુ એમ કહે છે તમે મારું પારખું કરી છે, ચેલેન્જ આપે છે કે પારખું કરી છે. પણ શું થાય છે? એવા આશીર્વાદોથી આપણે વંચિત રહીએ, દેવના આશીર્વાદોને આપણે ના માણીએ, એના માટે શૈતાન કામ કરી જાય છે અને શૈતાન ફાવી પણ જાય છે. જેમ અનાને અને સાફીરાના એ હૃદયમાં શૈતાન ફાવી ગયો. એમને વિચાર તો બેસ્ટ આવ્યો હતો કે બહારના વાસે કર્યું આપણે પણ કરીએ, બધું આપી દઈએ. પણ એ સાફીરાએ કીધું કે અનાને બધું આપી દઈશું તો આપણે તો રિટાયર્ડ થયેલા છે, શું ખાઈશું, શું પીશું? જૂજ રાખીએ. હા, જૂજ રાખીએ. પિત્તરે બહુ સ્પષ્ટ કીધું હતું કે જ્યારે તમે વેચ્યું ને, એ વેચ્યું નહોતું ત્યારે અને વેચ્યા પછી બધું તમારું જ હતું, બધું આપી દે એવું નહોતું કીધું. પણ જુઠ્ઠું શા માટે કીધું કે અમે બધું લાવે? તો વાંચજો ઘરે જઈને 5મા અધ્યાયમાં પ્રયુક્તોના પુસ્તક. ઘણી વખત આપણે કરીએ છીએ ને તેવું બતાડે છે કે મેં બહુ બેસ્ટ કર્યું છે, પણ ખરેખર બેસ્ટ નથી હોતું. હું દેખાડું છું કે મેં બેસ્ટ કર્યું છે. પહોંચ બનાવવામાં આવે, નામ તકતી પર લખવામાં આવે, જાહેર પણ કરવામાં આવે મેં બહુ બેસ્ટ કર્યું છે. ઘણા લોકો પોતાના કાર્યની રીતના બતાડે પણ છે કે હું આટલા વર્ષ રહ્યો સેવામાં અને મેં આવું બેસ્ટ કર્યું છે. શું ખરેખર એ બેસ્ટ હોય છે? પ્રભુ તમારા હૃદયમાં વાત કરી રહ્યો છે. હું પહેલેથી શરૂઆતથી કહી રહ્યો છું, પ્રભુ તમારા હૃદયમાં વાત કરી રહ્યો છે. તમે શું કર્યું છે અને ખરેખર તમારે શું કરવું જોઈએ? પ્રભુ વાત કરી રહ્યો છે, તમને દોરવણી આપી રહ્યો. આજનો મારો સંદેશો ખાલી તમને એ સાચી દોરવણી તમને મળે, ઉત્તેજન મળે એના માટે શું કરવું શું ના કરવું એવું સમજાવવાનો છે. એ દેવનો આત્મા વાત કરી રહ્યો છે, તમે સાંભળો ને જે સારું ને યથાર્થ છે બસ એ કરવા માટે કંઈક તમે આગળ આવો ને, દેવના આશીર્વાદના તમે ભાગીદાર બનો. કેમ કે આ સમય છે ચોક્કસ, એ સમય પ્રભુએ આપણને આપ્યો છે. ઘણું બધું કહી શકાય એમ છે. સભા શિક્ષક તો શું કહે છે જોઈએ તો સભા શિક્ષકમાંથી પણ આપણે જોઈએ. સભા શિક્ષક 5મો અધ્યાય મારી સાથે ચોક્કસ થોડો સમય જો કે આપણે આભાર સુધી કરવાનો સમય છે એટલે સમય થોડો વધારે થાય, પણ તોય આપણે આપણા સમયમાં પૂરું કરીશું. પ્રભુના ઉત્તમ વચનો જ્યારે આપણે ભાગીદાર બની રહ્યા છે, મળી રહ્યા છે. 5મો અધ્યાય બહુ ચેતવણી આપે. સભા શિક્ષક જ્ઞાની માણસ શું કહે છે? 5મી પહેલી કલમ, ઈશ્વરના મંદિરમાં તું જાય ત્યારે તારો પગ સંભાળ, કેમ કે મૂર્ખો ભૂંડું કરે છે તેમ તેઓ જાણતા નથી. હવે મને પ્રશ્ન એ થાય કે પ્રભુના મંદિરમાં પણ જતા ભૂંડું થાય છે? ભૂંડું કરે છે, ખરેખર કરે છે. આજના દિવસોમાં પણ કરે છે. કોણ કરે છે? મૂર્ખ લોકો કરે છે. અને એટલા માટે પ્રભુની નજરમાં ખરેખર મૂર્ખ કોણ છે? તો આપણે જોઈએ છે પહાડ પરના ભાષણના અંતમાં પ્રભુ શું કહે છે કે આ મારા વચનો જે સાંભળે છે પણ પાળતો નથી, તો તેને એક મૂર્ખ માણસની ઉપમા આપવામાં આવશે. ને સારો માણસ કોણ છે? તો બધા વચનો સાંભળે છે, પાળે છે, એ ડાયો માણસ. એટલે સ્વાભાવિક છે પ્રભુના મંદિરમાં આવો, પ્રભુની સેવા કે પ્રભુના મહેમાન માટે વપરાવો, પણ તો પણ મૂર્ખ માણસ તો એમાં પણ ભૂંડું કરે છે અને એ જાણતો નથી. તેથી તેમના યજ્ઞ પણ કરતાં શ્રવણ કરવાને પાસે જવું તે સારું છે. તારે મોઢેથી અવિચારી વાત ન કર અને ઈશ્વરની હજુરમાં, ચોક્કસ પ્રભુની હાજરી આપણી સાથે જ આપણા હૃદયમાં છે, ઈશ્વરની હજુરમાં કંઈ પણ બોલવાનું તારું અંતકરણ ઉતાવળું ન થાય, કેમ કે ઈશ્વર આકાશમાં છે ને તું તો પૃથ્વી પર છે, માટે તારા શબ્દો થોડા જ હોય. 4મી કલમ, જ્યારે તું ઈશ્વરની આગળ માનતા માને ત્યારે તે પ્રમાણે કરવામાં ઢીલ ન કર, કેમ કે મૂર્ખો પર તે રાજી નથી. તારી માનતા ઉતાર. તું માનતા માનીને તે ન ઉતારે તે કરતાં માનતા ન માને તે સારું છે. તારા મોઢાને લીધે તારા શરીર પાસે પાપ કરાવવા ન દે. શૈતાન આ જ કામ કરી જાય છે. મન તો બહુ જ તત્પર છે આત્માની જેમ, જેમ પ્રભુનું વચન, આત્મા તો તત્પર છે પણ શરીર એ અબળ છે, નિર્બળ છે. શરીરની કેટલીક લિમિટો છે. અને એ જ પ્રમાણે પ્રભુનું વચન એ પણ કહે છે કે તારા મોઢાના કારણે થઈને તારા શરીર પાસે પાપ કરવાનું. હૃદયમાં ઈચ્છા છે પ્રભુના માટે હું આમ કરું, પ્રભુના માટે હું તેમ કરું, પ્રભુના માટે, પ્રભુના મંદિરના માટે, પ્રભુના સેવકોના માટે, કેમ કે લેવીઓના માટે જે કરવામાં આવતું હતું, જે કંઈ કરો છો એ પ્રભુના મહેમાન માટે છે. અને ત્યાં લખવામાં આવ્યું છે ફરીથી 6મી કલમ, 5મો અધ્યાય 6મી કલમ, તારા મોઢા લીધે તારા શરીર પાસે પાપ કરવા ન દે, તેમજ દૂધની રૂબરૂમાં એમ ન કહે એ તો ભૂલ થઈ ગઈ.
તમે નહીં માનો, એક પ્રોજેક્ટ હતો, એક મંડળી પર હું હતો અને ત્યારે પ્રોજેક્ટમાં એવી જાહેરાત થઈ કે જો તમે આટલા રૂપિયા અત્યારે આપશો, ભૂમિખનન ચાલી રહ્યું હતું, તો આટલા રૂપિયા આપશો તો અત્યારે એ નામ જાહેર કરવામાં આવશે. તો એક વ્યક્તિએ કહી દીધું મારા તરફથી કરી દો આટલા રૂપિયા, ભલે તમે પાછળથી એ રૂપિયા આપો, અમે તમારી પાસે લેવા આવીશું. એ રીતના જાહેરાત કરવા માટે ભૂમિખનનમાં બહુ મોટી સંખ્યા છે, સારું દેખાડવા માટે વ્યક્તિએ જાહેરાત કરાવી દીધી કે મારા તરફથી આટલું દાન. જ્યારે લેવા ગયા ને એ બિલ્ડિંગ કમિટી, તો શું કીધું ખબર? એ તો હવે ભૂલ થઈ ગઈ, અત્યારે હવે મારી પાસે વ્યવસ્થા નથી. ચોખ્ખું કહું. અને એક બે જણા આવે ને, આ તો કેટલાય હોય છે. એવો મારો પોતાનો અનુભવ છે. પ્રભુનું વચન એ બહુ સ્પષ્ટ કહે છે કે એવું ન બોલો દૂતની રૂબરૂ, કેમ કે પ્રભુની હાજરી તો અહીંયા પણ આપણી સાથે છે. તમે હૃદયમાં ઠરાવો અને જો એ પ્રમાણે પણ ન કરો, કદાચ શૈતાન તમને છેતરી જાય, ભૂલાવામાં નાખે, જેમ હવા નાખે. બે ત્યાં ક્યાં કોઈને કીધું છે, તારા હૃદયમાં એ વિચાર આપેલો, ત્યાં ક્યાં અમલમાં મૂક્યો છે, કોને ખબર છે? નહીં આપવું, નહીં આપવાનું, ચાલશે. અને એવી શૈતાનની ધોરણમાં ઘણા બધા આવી જાય છે અને પોતાને દેવના બેસ્ટ આશીર્વાદોથી વંચિત રાખે છે. કેમ કે દેવ આપણા માટે ધી બેસ્ટ કરે છે, બેસ્ટમાં બેસ્ટ કરે છે, ઓલરેડી કર્યું છે અને કરશે પણ ખરા. પણ એના માટે દેવ તમારી પરીક્ષા કરે છે કે તમે દેવના માટે તો કંઈક કરો, બેસ્ટ ના કરો પણ કંઈક કરો. અને એ તમારી પરીક્ષા છે. અને જો એ વિચારના અનુસંધાનમાં પણ જો તમે કંઈ ના કરો, મને કોઈ લોસ નથી, કે મંડળીને પણ કોઈ લોસ નથી. પ્રભુનું કાર્ય થશે, થશે અને થશે, લખી રાખજો. પણ જો એના ભાગીદાર તમે ના થયા, આ તક તમે ના ઝડપી લીધી, તો ન્યાય શાસન આગળ તમારી આંખો એ નીચી થઈ જશે, તમારા મસ્તકો નીચા થઈ જશે. માર્કની સુવાર્તામાં જોઈએ. માર્કની સુવાર્તામાં મેં કીધું એ પ્રમાણે પહાડ પરનું ભાષણ, ગીરી પ્રવચન અને માર્કની સુવાર્તા 6 અધ્યાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આ બાબતને, એટલે કે જે મૂસાના નિયમશાસ્ત્રમાંથી જે સમજ મળી, જે અત્યારે આપણે વાંચ્યા પૂર્ણ નિયમમાંથી ને બધામાં, એ બધી સમજને પ્રભુ હવે પાક્કા પાયે રૂપ આપે છે. કેવું રૂપ આપે છે? માર્કની સુવાર્તા 6 અધ્યાય અને 1 કલમથી ત્યાં આપણે જોઈએ તો બહુ સ્પષ્ટપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મ કૃત્યો કરવાથી સાવધાન રહો, નહીં તો આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી. બહુ સ્પષ્ટ કહે છે. ધર્મકૃત્યો, જુદી જુદી કેટેગરીમાં ધર્મકૃત્ય આવે છે. એમાં સૌથી પહેલું ધર્મકૃત્ય, પહેલી કેટેગરીનું, 2 કલમમાં, એ માટે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે. વડાઓ ઘણા લોકો એવું માને છે કે પ્રભુને કાં દાનની જરૂર છે, મંડળીમાં વપરાય છે કે ચર્ચમાં વપરાય છે કે ખોટી રીતે એનો વહીવટ થાય છે, તમે કોણ એનો ન્યાય કરવાવાળા? બાઇબલમાં ક્યાં લખ્યું છે કે તમને અધિકાર મળ્યો છે? બહુ સ્પષ્ટપણે પ્રભુ કહે છે કે કોઈનો ન્યાય નહીં કરવો. જે ન્યાય કરશે ને એનો ન્યાય પ્રભુ કરશે. ત્યાં લખવામાં આવ્યું છે કે દાન ધર્મ કરે છે ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણસિંગું ન વગાડ. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે, એ માટે કે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય અને ગુપ્તમાં જોનાર તારો બાપ તને તેનો બદલો આપશે. વાળો, પ્રભુ તમને ધી બેસ્ટ આપવા માગે છે. પણ આજે તમારી પરીક્ષા છે કે તમે કઈ રીતના પ્રભુના મહેમાન માટે વપરાવા માટે તૈયાર છો, કે આગળ આવો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બાબતને, કઈ બાબતને? મૂસાની જે બાબત, દાન ધર્મની અર્થોની ઘણી મોટું લાંબુ લિસ્ટ છે. જે જોવા જઈએ ને તો સ્કોલરો તો એને કહે છે કે 10% નહીં, એટલે કે દશાંશ નહીં, 30% સુધી જાય છે. દશાંશ તો એમાંનો એક ભાગ છે. દશાંશ આપીને બી આપણે છૂટાથી એવું નથી. દશાંશ તો ખાલી એક ભાગ છે, પણ એની સાથે તો ઉચ્ચાર પણ, આભાર સુધીની એક કેટેગરી બધી અલગ. આજે એક મેસેજ એવો વાંચ્યો, કેટલી બધી અત્યારે એમ કહેવાય કે લોકોને શૈતાન ગેરમાર્ગે દોરી રહ્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી. એક મેસેજ એવો આવ્યો કે દશાંશ આપવું ખરેખર તો નવા કરારનો પાપ છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ધર્મકૃત્ય શા માટે કહે છે? તો વિચાર કરો, કેટલા ખોટા લોકો પ્રભુના નામે પ્રભુના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હું નથી કહેતો કે તમે દશાંશ આપો, હું નથી કહેતો કે તમે તમારા એ જે બધી કેટેગરી ભેગી થઈને 30% થાય એ કરો ના. હું ખાલી એટલું જ કહું છું, પ્રભુ તમારા હૃદયમાં જો કંઈક સારું કરવા માટે કહે છે, જે સારું ને યથાર્થ છે કરવા માટે,
તે તમે કેમ કરતા નથી? કેમ કે આપણે એ પણ નથી કરતા. હું નથી કરતા, પ્રભુ કહે છે. ખરેખર એક નાની શરૂઆત જે કરવાની હોય, પ્રભુના માટે બેસ્ટ કરવાની બાબત છે ને, એમાં પ્રભુ બેસ્ટ નથી કહેતા. આપણે તો પ્રભુ એમ કહે છે એક નાનું કંઈક કરો, હાવેલ જેવું કંઈક કરો. એ બેસ્ટમાંથી કંઈક નાનું આપો જે બેસ્ટ છે એવું. હાવેલ કે આખા ટોળાનો અર્પણ ના કર્યો, એક જ લાવ્યો હલવા, પણ જે સારું હતું એ લાવ્યો. અને હું પણ એ બાબત કહું છું, જે સારું છે એ તમે કરો. તમે જુઓ, એ કેટેગરી સમજાવવા માટે બહુ સરસ એક વાત છે લુકની સુવાર્તામાં. લુકની સુવાર્તા 21મો અધ્યાય, આપણે અહીંયા બંધ કરીશું, બરાબર? લુકની સુવાર્તા 21મો અધ્યાય. એ ક્વોન્ટિટી કે ક્વોલિટી કે કેટેગરી, પ્રભુ આવું કશું જ માંગતા નથી. પ્રભુ તમારું હૃદય જ જુએ છે, એટલે હૃદયમાં તમે જે વિચારો છો કેમ કરતા નથી. લુકની સુવાર્તા 21મો અધ્યાય, અને ત્યાં આપણે જોઈએ છે એક વિધવા સ્ત્રી, અને વિધવા સ્ત્રી ત્યાં પણ આપણે મંદિર જોઈએ છે, ત્યાં પણ આપણે દાન પેટી જોઈએ છે, ભંડારો. અને લોકો ઘણું બધું દાન એ ભંડારોમાં લાવતા હતા, કેમ કે યહોયાદા યાજકથી પછી એક ફોર્માલિટી થઈ ગઈ હતી. આજે પણ આપણે એને અનુસરીએ છીએ દાન પેટી મૂકીને, કે તમને પ્રભુ હૃદયમાં કંઈક વિચાર આપે છે દાન પેટીમાં લાવો. અને ત્યાં એ જ પ્રમાણે એ બાબત છે. લુકની સુવાર્તા અને 21મો અધ્યાય, પહેલી કલમ. તેણે ઊંચું જોયું તો શ્રીમંતોને ધર્મ ભંડારામાં, એટલે કે દાન પેટીમાં દાન નાખતા દીઠા. એક દરિદ્રી વિધવાને તેમાં 2 દમડી નાખતા તેને દીઠી. ત્યારે તેણે કહ્યું કે હું તમને સાચું કહું છું કે આ દરિદ્રી વિધવાએ એ સગડા કરતાં વધારે નાખ્યું છે, કેમ કે એ સૌએ પોતાના વધારામાંથી દાનોમાં કંઈક નાખ્યું, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની જે ઉપજીવિકા હતી તે બધી નાખી દીધી. દેવે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વિધવા બાઈનું હૃદય જોયું. અને શિષ્યો શું જોતા હતા કે ઘણા શ્રીમંત લોકો આવે છે અને થેલાના થેલા આખા ભંડારામાં નાખે, થોકડીઓ અને થોકડીઓ ભંડારામાં નાખે છે. પ્રભુ કહે છે આ વિધવા બાઈ જે ગઈ ને, એણે આજ સુધીમાં કોઈ ના નાખ્યું, સૌથી વધારે દાન આપ્યું. કોઈ કીધું કે પ્રભુ એક સિક્કો ખખેલો, અને એ સિક્કો બહુ તો 2 દમણી હશે, વધારે નહીં. પ્રભુ 2 દમણી પણ વધારે છે. કેમ? લોકોએ પોતાના મળેલા આશીર્વાદોના વધારામાંથી પણ કંઈક નાખ્યું. જ્યારે આ વિધવા બાઈએ પોતાની ઉપજીવિકા, એટલે કે એ દિવસની જે એની ઉપજીવિકા, જેના ઉપર એ જીવવા નથી, એ વિધવા સ્ત્રીએ શું નક્કી કર્યું હશે કે ભલે આજનો દિવસ હું ઉપવાસ રાખીશ. 2 દમણીમાંથી ખરેખર 2 ટંકનું ભોજન થાય. એ નિયમ પણ છે, બાઇબલમાં જ આપેલો છે. એ ડીપમાં આપણે નથી જોવું, ટૂંકમાં બતાવવા માંગીએ છીએ. 2 દમણી એટલે 2 ટાઈમનું ભોજન. એટલે એણે એ દિવસે નક્કી કર્યું કે આજે ઉપવાસ રાખીશ, પણ આ 2 દમણી હું પ્રભુના મહિમાન માટે, કેમ કે હું એટલું તો કરી શકીશ. અને એવું જ વિચાર પ્રભુ આપણને પણ હૃદયમાં આપે છે કે પ્રભુના માટે આપણે શું સારું કરી શકીએ છીએ, શું ખરેખર એ કરીએ છીએ. શેતાન ત્યાં પણ ફાવી જાય છે કે આપણે કાંક કરવાની જરૂર છે. તું તારા હૃદયમાં વિચારે છે ને અમલમાં કામ મૂકવાની જરૂર છે. મૂર્ખ ધનવાની બાબત પણ લુકની સુવાર્તામાં જ છે. હે જીવ, ખા પીને આનંદ કર. ત્યાં પણ પ્રભુ ચેતવણી આપે છે. જો જે લોકો એ પ્રમાણે કરે છે અને દેવ પ્રત્યે ધનવાન નથી, તો એ મૂર્ખ છે. અને એ જ પ્રમાણે તમે જુઓ કે અહીંયા 21મો અધ્યાય જે વાંચવામાં આવ્યો, એની 5મી કલમ શું કહે છે? સુંદર પથ્થરોથી તથા દાનોથી મંદિર કેવું સુશોભિત કરેલું છે તે વિશે કેટલાક વાત કરતા હતા. અને ચોક્કસ અત્યારથી બેવલા મંદિરનું જે કન્સ્ટ્રક્શન જે દેખાઈ રહ્યું છે, બહુ સુંદર અને સુશોભિત, ખરેખર સારું થઈ રહ્યું છે. એ સમયે પણ ત્યાં એ દાનોથી અને દાનોના એ ઉપયોગ દ્વારા, પથ્થરો કે સલાતો કે કડિયાઓ જે કામ કર્યું દરેક દ્વારા મંદિર સુશોભિત થયેલું છે. કેટલાક વાત કરતા હતા. પ્રભુ ચોક્કસ તમને એ વિચાર આપી રહ્યો છે. એની આગળમાં જો આપણે જોઈએ 20મો અધ્યાય, લુકની સુવાર્તા 20મો અધ્યાય 25મી કલમ, આ છેલ્લે વાંચીએ અને આપણે બંધ કરીશું. ત્યારે તેણે તેઓને કહ્યું, તો જે કૈસરના છે તે કૈસરને, અને જે દેવના છે તે દેવને ભરી આપો. પ્રભુએ તમને ઘણા બધા આશીર્વાદો આપ્યા છે. જો ગણવા બેસો તો કદાચ એને લિસ્ટ બહુ લાંબુ બને, પણ પ્રભુ કહે છે કે જો તમે કૈસરને કૈસરના આપો છો, કેમ કે આપો છો, તમારે ઇન્કમ ટેક્સ ના ભરવો હોય તો તમારા પગારમાંથી સરકાર ડાયરેક્ટ બેંકમાંથી કાપી લે છે. ખોટું કહેતો હોય તો મને તરત કહેજો. ઇન્કમ ટેક્સ ત્યાં ભરાય છે, કૈસરને કૈસરના અપાય છે,
તો દેવના ક્યાં છે? તો આની સાથે આપણે ગીતમાં જોડાઈ